હેલો મિત્રો, બધાને જય માતાજી. તો આજે આપણે મિત્રો સ્પ્લેન્ડરનું એન્જિન ફિટ કરવાનું છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઓઇલ સીલ કિટ, ન્યુટ્રલ સ્વિચ, કોટ રબર અને ટાઇમિંગ ચેન મિત્રો, જે આપણે બધી જ વસ્તુ નાખવાની છે. અને લેથેથી મિત્રો ક્રેન્ક પણ કમ્પ્લીટ થઈને આવી ગઈ છે, જેમાં મિત્રો આપણે બેરિંગને બધું નાખી દીધું છે. આ છે મિત્રો જૂના બેરિંગ અને આ છે મિત્રો પિસ્ટન, જે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, આ છે જૂના વાલ. ચાલો તો હવે આપણે ફિટિંગ કરીએ અને તમને મિત્રો વિડીયોમાં બતાવીએ. ચાલો સૌપ્રથમ મિત્રો આપણે ચેન્જર લઈ લીધું અને ચેન્જરમાં ન્યુટ્રલ સ્વિચ છે તેને આપણે જૂનીને પહેલાં કાઢી નાખીએ અને નવી ન્યુટ્રલ સ્વિચ ફિટિંગ કરી દઈએ. ચાલો મિત્રો, આ છે નવી ન્યુટ્રલ સ્વિચ, તેને આ રીતે બેસાડી અને નીચેથી વારી દેવાની, જેથી ન્યુટ્રલ સ્વિચ મિત્રો થઈ જાય કમ્પ્લીટ. ન્યુટ્રલ સ્વિચ મિત્રો એ કામ કરે કે આપણે જે ફ્રી ગાડી કરીએ અને ઉપર ન્યુટ્રલ બતાવતો હોય ને, તે ન્યુટ્રલ સ્વિચનું કામ હોય, જે આ ન્યુટ્રલ સ્વિચ કહેવામાં આવે. ચાલો ત્યારબાદ આપણે ગેર બેસાડી દીધા મિત્રો, જે મિત્રો આ રીતના એના વાઇસર હોય તે બેસાડી દેવાના. ચાલો ત્યારબાદ ઉપરનો ગેર લઈ લઈએ, જે પણ આ રીતના મિત્રો બેસાડી દેવાનો અને તેની ઉપર પણ મિત્રો એક વાઇસર આવે. ચાલો હવે આ મિત્રો બીજો ગેર છે સાઈડનો, જે મિત્રો ફેસિંગને આપણા હોય ને કામ કરતા હોય તે આ સાફ્ટીન ઉપર લાગે. ચાલો આપણે તેને પણ બેસાડી દીધું. ચાલો હવે આપણે ગેર ચેક કરી લઈએ મિત્રો, જે 4 ગેર પડે છે ને. ચાલો હવે ત્યારબાદ આપણે પડીઓ ફિટિંગ કરી દઈએ મિત્રો. પેકિંગ આપણે મારી દીધું છે, આ રીતે મિત્રો રાખી અને પડીઓ બેસાડી દેવાનો. ચાલો મિત્રો, પડીઓ બેસી ગયો. હવે આપણે આને ફેરવી અને બોલ મારી દઈએ અને બોલ મિત્રો ટાઈટ કરી દઈએ બધાય, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ચાલો હવે આપણે બોલ મારી દઈએ અને પછી આપણે મિત્રો ફેસિંગ સાઈડ ફિટ કરશું. ચાલો હવે બોલને આપણે ટાઈટ કરી દઈએ મિત્રો. ચાલો ત્યારબાદ આપણે ફેસિંગ સાઈડ ફિટ કરવાની છે મિત્રો, જેમાં મિત્રો સૌપ્રથમ આપણે ઓઇલ પંપ ચેક કરી લઈએ કે ઓઇલ પંપ કામ કરે છે ને મિત્રો. ચાલો મિત્રો, ઓઇલ પંપ કામ કરે છે. ચાલો તો હવે આપણે આ છે મિત્રો ગિયરના છરા જે ફિટિંગ કરી દઈએ, જે ચેન્જરમાં મિત્રો આ રીતે બેસાડી દેવાના. 4 મોટા છરા હોય મિત્રો અને 2 નાના છરા હોય. ચાલો ત્યારબાદ એનો આપણે ગેરની જે સાફ્ટીન હોય મિત્રો તે બેસાડી દઈએ. જે મિત્રો છરા હોય તે આપણે ગેરની દાંડી આમ કરીએ, તેના લીધે ચેન્જર ફરે અને ગેર પડે મિત્રો. ચાલો હવે ત્યારબાદ આપણે આ બેસાડી દઈએ. ચાલો તેની ઉપર બોલ મારી દીધો મિત્રો. ચાલો એને આપણે ટાઈટ કરી દઈએ. ચાલો મિત્રો, એ આપણું થઈ ગયું ઓકે. આપણે જોઈ લઈએ ગેર પડે છે ને મિત્રો. ચાલો થઈ ગયા ગેર ઓકે. ચાલો ઓકે. હવે મિત્રો આપણે પ્રાઇમરી ગેર બેસાડી દઈએ. ચાલો ત્યારબાદ આ મિત્રો ડબ્બાનો નીચે વાઇસર આવે અને આ એનું મિત્રો બુશિંગ આવે. ચાલો ત્યારબાદ આ ફેસિંગનો ડબરો કહેવામાં આવે મિત્રો, તે પણ આપણે બેસાડી દઈએ. ચાલો ત્યારબાદ આપણે મિત્રો ફેસિંગ ફિટ કરવાના છે, જે તમે જોઈ શકો છો. આપણે ફેસિંગ બેસાડી દઈએ ડબરામાં. ચાલો ત્યારબાદ હવે આપણે ડબરાના વાઇસર ફિટ કરવાના છે મિત્રો, જે તમે જોઈ શકો છો. આ રીતના હોય. પહેલાં મિત્રો ફુદેડી વાઇસર બેસાડી દેવાનો, પછી આ 2 કટકી વાઇસર હોય અને ઉપર આ કડવાળો વાઇસર બેસાડી દેવાનો. ચાલો ત્યારબાદ હવે આપણે ફેસિંગ બેસાડી દઈએ. ચાલો ત્યારબાદ હવે આપણે એની નટ અને એનો વાઇસર મારી દઈએ મિત્રો. ચાલો ઓકે થઈ ગયું. હવે આપણે એની સ્પ્રિંગ મારી દઈએ. ત્યારબાદ મિત્રો એનું ચપલું અને એના 4 બોલ હોય તે મારી દઈએ. ચાલો હવે આપણે એને કમ્પ્લીટ ટાઈટ કરી દઈએ.
તો મિત્રો તમારે પણ આવું કંઈ કામ કરવું હોય ગાડીમાં તો અમારો સંપર્ક અવશ્ય કરજો. અમારું એડ્રેસ છે કેશોદ, માંગરો રોડ ઉપર, અંબિકા ઓટોમોબાઈલ. ચાલો ત્યારબાદ આપણે ઓઇલનો વાટકો મારી દઈએ મિત્રો. ચાલો ત્યારબાદ મારી અને આપણે એનો પણ બોલ મારી દઈએ મિત્રો. ચાલો મિત્રો એમાં આપણે વ્હીલ બેસાડી દઈએ. રોટર કહેવામાં આવે મિત્રો, જે રોટરની આપણે વ્હીલ હોય તે બેસાડી દઈએ અને તેનું પેકિંગ મારી દઈએ. આમાંથી મિત્રો ઓઇલ જાય અંદર અને ક્રેકને ઓઇલ મળતું હોય છે. ચાલો હવે એમાં મિત્રો 4 પાર્ટના બોલ હોય તે આપણે મારી દઈએ. ચાલો હવે આપણે આને કમ્પ્લીટ ફિટિંગ કરી દઈએ અને ટાઈટ કરી દઈએ બોલને. ચાલો મિત્રો ત્યારબાદ આ એનું પેકિંગ છે તે પણ મારી દઈએ. નીચેનો પડીઓ છે તે બેસાડી દઈએ અને આ છે મિત્રો ક્લચનું બેરિંગ જે પણ બેસાડી દઈએ. ચાલો ત્યારબાદ આ જૂની વ્હીલ કાઢી નાખીએ મિત્રો અને પડીઓ બેસાડી દઈએ. ચાલો પડીઓ બેસી ગયો. આ છે એના બોલ મિત્રો તે પણ મારી દઈએ. ચાલો મિત્રો એ થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે વ્હીલ બેસાડી દઈએ મિત્રો. ચાલો મિત્રો પ્રથમ આપણે કિકની વ્હીલ બેસાડી દઈએ. ચાલો કિકની વ્હીલ બેસી ગઈ મિત્રો. હવે આપણે એન્જિન ફેરવી અને જે ગેર શાફ્ટની વ્હીલ છે મિત્રો તે બેસાડી દઈએ. આ રીતે મિત્રો વ્હીલ નવી બેસાડી દેવાની, જેથી જૂની વ્હીલ હોય મિત્રો તે એન્જિન બનાવીએ ત્યાં કાઢી નાખીએ, જેથી કરી અને ઓઇલ ના નીકળે મિત્રો. ચાલો ત્યારબાદ આ મિત્રો ટોપ ગિયરની વ્હીલ કહેવામાં આવે છે તે પણ બેસાડી દઈએ. અને આને મિત્રો કટ રબર કહેવામાં આવે છે, તેમાં મિત્રો ટ્યુબ મારી અને બેસાડી દેવાની. જે આપણે મિત્રો ગેરનું ચેન્જર ફિટ કર્યું હતું ને તેમાં હોય છે. ચાલો ત્યારબાદ આપણે હેડ બ્લોક ફિટિંગ કરી દઈએ મિત્રો. ચાલો આપણે સૌપ્રથમ પિસ્ટન ફિટ કરી દીધો, તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ આપણે આ બ્લોક લઈ લીધો અને બ્લોક ફિટિંગ કરી દઈએ. ચાલો આપણે બ્લોક ફિટિંગ કરી દીધો. હવે મિત્રો આપણે પહેલાં ટાઈમિંગ ચેન ફિટિંગ કરી દઈએ. ચાલો આ રીતે ટાઈમિંગ ચેનને મિત્રો પહેલાં બેસાડી દેવાની. ચાલો હવે ત્યારબાદ નાનું ચક્કર હોય છે મિત્રો તે બેસાડી દીધું અને બ્લોકનું ચક્કર મિત્રો બેસાડી દીધું. ચાલો આ રીતે આપણે ઓઇલ પંપનું ચક્કર અને બ્લોકનું ચક્કર બંને ફિટિંગ કરી દીધું. હવે બ્લોકના ચક્કરમાં મિત્રો બોલ મારવાનો હોય છે, આપણે તે મારી દઈએ. ચાલો હવે ત્યારબાદ આપણે જે ટાઈમિંગનું ચક્કર હોય છે તે મારી દઈએ. જે આ રીતે મિત્રો ટાઈમિંગમાં લઈ લેવાનું. ચાલો ત્યારબાદ આપણે ગ્લાસ કેટ ફિટિંગ કરી દઈએ અને પછી હેડ ચડાવી દઈએ. આ રીતે મિત્રમાં પેકિંગ ટ્યુબ હોય તે મારી દેવાની. ચાલો હવે આપણે ગ્લાસ કેટ ફિટિંગ કરી દઈએ. હવે હેડ બેસાડી દઈએ મિત્રો. આ મિત્રો ડોયલ પિન આપણે બેસાડી દઈએ. ચાલો હવે ત્યારબાદ આપણે હેડ લઈ લીધો હાથમાં અને હેડ બેસાડી દઈએ.
ચાલો મિત્રો આ રીતના હેડ બેસાડી દેવાનું. ચાલો હવે આપણે એના બોલું મારી દઈએ અને ઉપર મિત્રો બારી મારી દઈએ. ચાલો ત્યારબાદ આપણે એ મારી અને ટાઈમિંગ જોઈ લઈએ મિત્રો. જે તમે જોઈ શકો છો ટાઈમિંગ થઈ ગયું છે મિત્રો ઓકે. ચાલો હવે ગાડીમાં ફિટિંગ કરી દઈએ મિત્રો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારે પણ આવું ગાડીને લગતું કોઈ પણ કામ કરાવવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારું એડ્રેસ છે માંગરોળ રોડ ઉપર કેશોદ, અંબિકા ઓટો મોબાઈલ. ચાલો મિત્રો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.